परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्प है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 90 पेज नंबर 1410 सर्ग 90 पृथ्वी पर अनंत जगतનું તથા જળની ધારણાથી જળનું દર્શન। આ 90મા સર્ગમાં વશિષ્ઠજીને પૃથ્વીમાં અનંત જગતો દેખાવા વિશે વર્ણન કરવામાં આવશે અને જળની ધારણા વડે પ્રથમ પ્રમાણે જળ દેખાવા વિશે પણ વર્ણન કરવામાં આવશે। મેં સર્વ ઋતુઓના રસ રૂપે થઈને નાના પ્રકારના સુગંધવાળા પુષ્પોના સમૂહોને સારી પેઠે ભોગવ્યા હતા। તે મેં પ્રથમ ઉચ્છિષ્ટ કરીને પછી ભમરાઓને આપ્યા હતા। કલ્પના વડે હું જળપણાથી જળરૂપ જણાતો હતો, છતાં વસ્તુતઃ ચેતન રૂપ હતો। મેં કલ્પનાથી હું જળરૂપ હતો, બાકી એક જ સ્વરૂપ મને હું અનંત સુધી ચિદાકાશ જ હતો। કલ્પના વડે હું જળપણાથી જળરૂપ જણાતો હતો, છતાં વસ્તુતઃ ચેતન રૂપ હતો। મેં ચેતન વસ્તુની પેઠે જ 14 પ્રકારના પ્રાણીઓના અવયવોની સંધિઓમાં નિવાસ કર્યો હતો। જળબિંદુ રૂપે હું પવન રૂપી રથમાં બેઠો હતો અને મેં ઉત્તમ ગંધની પેઠે જ હું અનંત સુધી ચિદાકાશ જ કલ્પનાથી આ પંચભૂત આકાશ વાયુ તેજ જળ પૃથ્વી દ્રશ્ય પ્રપંચ એ માત્ર કલ્પનાથી, એટલે મિથ્યા નાશવંત નહીં છે। હું કાંઈ થયું નહોતું અને હું તો અનંત સુધી ચિદાકાશ જ છું। કલ્પનાથી જ હું દ્રશ્ય પ્રપંચ ऐसा ભાષું છું, સ્વપ્નવત ऐसा સાચું નથી। હું અનંત સુધી ચિદાકાશ છું, એ જ સત્ય છે। મેં ચેતન વસ્તુની પેઠે જ 14 પ્રકારના પ્રાણીઓના અવયવોની સંધિઓમાં નિવાસ કર્યો હતો। જળબિંદુ રૂપે હું પવન રૂપી રથમાં બેઠો હતો અને મેં ઉત્તમ ગંધની પેઠે જ આકાશ માર્ગમાં ક્રીડા કરીને લોકોને આનંદ ઉપજાવ્યો હતો। હે રામચંદ્રજી, એ અવસ્થામાં એક પરમાણુ જેટલા ભાગમાં પણ મેં સર્વ જગત અંશમાં પ્રથમની શિલાની પેઠે યથાસ્થિતપણે અનુભવ કરીને જોયું હતું। હું ચેતનરૂપ હોવા છતાં જળની પેઠે ધારણા વડે જળના જેવો જળરૂપ બની ગયો હતો અને સર્વ પદાર્થોની અંદર જ્ઞાત અજ્ઞાત રૂપે મેં સ્થિતિ કરી હતી। જેમ કેળના પાંદડા એકબીજામાં પરોવાયેલા હોય છે, તેમ એ અવસ્થામાં લાખો જગતો તથા તેના સેંકડો નાશો તથા ઉત્પાતો મેં રૂઢપણે અનુભવ્યા હતા। એ રીતે સર્વ જગતરૂપ હો કે ન હો, અને તે સાકાર હો કે નિરાકાર હો, પણ તે સર્વ ચિદાકાશ રૂપ જ હતું અને વસ્તુતઃ જોતા તે આકાશથી પણ વધારે નિર્મળ છે। તમે આ દ્રશ્યમાંથી કશારૂપ નથી, તેમ આ દ્રશ્ય પણ કાંઈ છે જ નહીં। પરમ શુદ્ધ બોધ જ અંશમાં અધિષ્ઠાન ચૈતન્ય આ સર્વરૂપ વાસે છે।
એ બોધ દ્રશ્ય રૂપે પણ નથી, તેમ શૂન્ય રૂપ પણ નથી. તે તો ચિદાકાશ રૂપ જ છે, અને તે જ તમે પોતે છો. માટે તમે સર્વદ્વૈતનો બાદ કરીને સદા આનંદિત થઈ રહો. આમ જે પરમ બોધ છે, શુદ્ધ બોધ છે, એ જ ચિદાકાશ છે. આ શુદ્ધ બોધ કીધું ને સદસ્ય કૈલાસમાં જે સદાશિવ કીધું જે અખંડિત બોધ જ ચૈતન્ય દેવનું પૂજન, आदि से रहित, अंत से रहित, अकृत्रिम चैतन्य प्रकाशी सच्चा देव है। अखंडित बोध ही चैतन्य देव का पूजन है। ऐसा तो आज अखंडित बोध है, तो आज अनंत शुद्ध चिदाकाश એટલે તમે તે જ છો. પછી આ બીજું બધું સાકાર નિરાકાર કંઈ પણ ભાસતો હોય તો કાંઈ જ નથી, કલ્પના માત્ર છે, મિથ્યા છે, નાશવંત. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જલ જગત વર્ણન નામનો સર્ગ 90મો સમાપ્ત. સર્ગ 91મો તેજની ધારણાથી તેજરૂપ થતા સૂર્ય ચંદ્ર આદિ ચમત્કારોનો દેખાવ. આ 91મા સર્ગમાં વશિષ્ઠજી તેજની ધારણા વડે તેજરૂપ બની જતા પોતાના સૂર્ય ચંદ્ર અગ્નિ રત્ન આદિના ચમત્કારો જોશે એ વિશે વર્ણન કરાશે. વશિષ્ઠ બોલ્યા, પછી વૃદ્ધિ પામેલી એવી પ્રકાશમય તેજની ધારણા વડે કલ્પના છે એ અનેક રૂપ છે, તો એક એક રૂપનું વર્ણન કરે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અને પછી બધું કલ્પના જ છે અને કાંઈ નથી. અને બધું જે અખંડિત બોધ છે, પરમ શુદ્ધ બોધ છે, તો એ જ આનંદ સ્વરૂપથી આકાશ છે. તો તમે તે જ છો. એટલે બધાનું સ્વરૂપ એ જ છે, જે અખંડિત બોધ છે, શુદ્ધ બોધ છે, એ જ શુદ્ધ ચૈતન્ય છે, સ્વયં પ્રકાશ છે, સ્વસંવેદ્ય છે. એ પોતાથી જ અનુભવાય એવું છે, અને એ અનંત શુદ્ધ ચિદાકાશ. એટલે બધાનો જે પરમ શુદ્ધ બોધ છે એ જ અનંત શુદ્ધ ચિદાકાશ છે, એ જ પરબ્રહ્મ પરમાત્મા છે, પરમેશ્વર છે. એટલે વશિષ્ઠના સરળ શ્રવણથી માણસ ક્લિયર થઈ જાય કે આ બધું એક પ્રકાશ જ છે, ચૈતન્ય પ્રકાશ. અને એ ચૈતન્ય પ્રકાશ એ અનુભવ છે, જ્ઞાન છે, બોધ છે, એ ચૈતન્ય છે. એટલે આજે બોધ છે, આજે જ્ઞાન છે, અનુભવ છે, એ ચૈતન્ય છે, એ મહાચૈતન્ય પ્રકાશ છે. આખો અનંત સમુદ્ર મહાચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એટલે આ સરળ થઈ જાય છે, અને સામાન્યકરણ સરસ છે, જનરલાઇઝેશન. એટલે ભાઈ ચલો દૂધમાં સાર શું છે તો કે ઘી, ભાઈ સુવર્ણના આભૂષણોમાં સાર શું છે તો કે સુવર્ણ, સોનું. માટીના વાસણોમાં શું છે તો કે માટી. જળના તરંગોમાં શું છે તો કે જળ. તો પછી આ શ્રુતિ છે, દ્રશ્ય, જેમાં શું છે તો કે ચૈતન્ય. બહુ સીધું એ ચૈતન્યનું ઓળખ તો કે આ બોધ, શુદ્ધ બોધ, પરમ શુદ્ધ બોધ, જ્ઞાન, અનુભવ. એ આ અનંત શુદ્ધ ચિદાકાશ, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. આ જે ભૂતાકાશ છે, અંદર સૂક્ષ્મ ચિત્તાકાશ છે, જેમાં દેહ છે અને અંદર મન છે, એમાં શ્રુતિ દેહ છે, અને અંદર જે સમષ્ટિ સંકલ્પ છે એ ચિત્તાકાશ છે. એટલે ચિત્તાકાશ ને ભૂતાકાશ એક જ છે, જેવું કે જળ અને બરફ એક જ છે. એટલે તત્વ તો ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ જ છે. આ તો ભ્રાંતિ છે, કલ્પના જ છે. ચિત્તાકાશ ભૂતાકાશ નથી, અને ચિદાકાશ. એટલે માણસને સાચું જ્ઞાન થઈ જાય તો ચિદાકાશ જ રહે, પછી ચિત્તાકાશ ભૂતાકાશ ન રહે. કેમ કે મન અને દેહ ને એનો સમષ્ટિ મન ને સમષ્ટિ દેહ, સમષ્ટિ સંકલ્પ અને સમષ્ટિ દ્રશ્ય એ પણ ન રહે, ને વ્યક્તિ મનની વ્યક્તિ દેહ પણ ન રહે. અને પછી એમાં ભેદ નહીં, સમષ્ટિ વ્યક્તિનો ભેદ ચિત્તાકાશ ભૂતાકાશમાં છે, ચિદાકાશમાં ભેદ નથી. પછી અખંડ ચિદાકાશ છે, એમાં સમષ્ટિ ને વ્યક્તિ. એટલે ટોટાલિટીમાં બધા તરંગોને એક તરંગ એવું નહીં, એક જ જળ ને એક જ મહાસાગર, એક જ અનંત શુદ્ધ ચિદાકાશ. એ જેને જ્ઞાન થાય તો એક જ અનંત શુદ્ધ ચિદાકાશ જ રહે. એને એમાં સમષ્ટિ વ્યક્તિ ચિત્તાકાશ ભૂતાકાશ એ કાંઈ ન રહે. સમષ્ટિ મન કે દેહ કે વ્યક્તિ મન કે દેહ કાંઈ ન રહે. અને એમાં શું છે
તો પછી એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જો હોય સરળ. વશિષ્ઠ બોલ્યા, પછી વૃદ્ધિ પામેલી એવી પ્રકાશમય તેજની ધારણા વડે હું તેજરૂપ બની ગયો. તે તેજ ચંદ્ર, સૂર્ય, તારા ને અગ્નિ આદિ અનેક વિચિત્ર અવયવો વડે યુક્ત હતું. એ તેજ સત્વ પ્રધાન હોવાથી સર્વ જગતમાં પ્રકાશ રૂપે વ્યાપી રહ્યું હતું અને તે દેખવામાં આવેલા માલને મૂકી દઈ પલાયન કરી જનારા ચોરની પેટે પલાયન કરી જતા અંધારા ઉપર પોતાનો પ્રતાપ દેખાડતું હતું. વસીને એમ કહે કે હું એક એક કલ્પનાનું વર્ણન કેમ કરું, એટલે કલ્પના છે એટલે નહીં, કલ્પના કાંઈ નથી એમ કહેવા માટે વર્ણન કરું છું. એવું બે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશના દ્રશ્ય પ્રપંચને અખિલ સચરાચરને આ બધું કાંઈ નથી અને આ બધું અનંત છે, ચિદાકાશ, ચૈતન્ય પ્રકાશ નથી આકાશ. જો માણસ છે એને ભાન થઈ જાય ને તો પછી એને એ જ રહી જાય પરમ ચિદાકાશ, પરમ પદ, પૂર્ણ વિશ્વાસ. પછી એને પુનર્જન્મ ન રહે, પછી એને આ જન્મ મરણના ફેરામાં આ સંસાર ચક્રમાં આવવું ન પડે. આ સુખ દુઃખને કશું નથી. જીવતા જાગતા જ તો જે તત્વતા જીવનમુક્ત છે તો વસીઠ રામને કે એ સદા અખંડ જ્યોતિનું દર્શન કરે છે. તત્વતા જીવનમુક્ત સદા પરમ જ્યોતિનું દર્શન કરે છે. એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. ક્લિયર? બરાબર ને? અવાજ બરાબર? જેમ કોઈ સુશીલ રાજા નાના પ્રકારના વેશે ફરનારા સ્નેહવાળા ચોરો કૌંસમાં જાસૂસ વડે પ્રત્યેક ઘરના સર્વ વૃત્તાંતોને જાણી લે છે, તેમ એ તેજ પણ સેંકડો વાટોમાં પ્રગટેલા અને સ્નેહવાળા કૌંસમાં તેલવાળા એવા દીપ આદિ પદાર્થો વડે પ્રત્યેક ઘરના સર્વ પદાર્થોને પ્રત્યક્ષ કરતું હતું. કેવળ વરને પ્રકાશ કરવામાં તત્પર થઈ રહેલા અને લોકોને પ્રકાશ આપવાથી અતિ સંતુષ્ટ થઈ રહેલા ચંદ્ર, સૂર્ય આદિના કિરણરૂપી રૂવાડા વડે તે આકાશરૂપી વસ્ત્રને છેટે ફેંકી દેતું હતું. એ તે જગતરૂપાથી સમસ્ત ગુણોને ઢાંકી દેનાર અંધકારરૂપી દીનતાને ખસેડી નાખતું હતું. કેમ કે પરની દીનતાને દૂર કરવામાં સમર્થ એવા સદગુણી પુરુષો આ જગતને દીનતા વિનાનું જોવાને ઈચ્છે છે. કેમ કે પરની દીનતાને દૂર કરવામાં સમર્થ એવા સદગુણી પુરુષો આ જગતને દીનતા વિનાનું જોવાને ઈચ્છે છે. કેમ કે પરની દીનતાને દૂર કરવામાં સમર્થ એવા સદગુણી પુરુષો આ જગતને દીનતા વિનાનું જોવાને ઈચ્છે છે. અજ્ઞાન છે નહીં એટલે જે જ્ઞાનથી ચિદાકાશ રૂપ થયા છે તે આખા જગતમાં અજ્ઞાન ન રહે અને આખા જગતમાં બધામાં ચિદાકાશ સ્વરૂપનો સત ચૈતન્ય આનંદ રહે એવું જ ઈચ્છે છે. જે ચિદાકાશ રૂપ હોય એને તો ક્યાંય અજ્ઞાન દેખાય જ નહીં, એને બધું ચિદાકાશ જ દેખાય. એટલે જ્યાં અજ્ઞાનનો ભ્રમ હોય તો એ જ્ઞાનથી અજ્ઞાનનો ભ્રમનો નાશ કરે છે અને ત્યાં ચિદાકાશને પ્રગટાવે છે. એટલે પછી બધાએ એ પરમ સત્ય, પરમ ચૈતન્ય, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિને પામે છે. પરમ અમૃત, પરમ તૃપ્તિ, પરમ સંતોષ, પરમ સમાધિ, પરમ સમાધાન, પરમ કલ્યાણ પામે છે. પરમ ઓલેન્ડ સો લોડીનો એટલે એ આખું સંપૂર્ણ જે પોતાનું પરમ સત્ય, પરબ્રહ્મ, પરમાત્મા સ્વરૂપ છે એને પામે છે. સદગુણી સજ્જનો એટલે અહીંયા જે એ પરમ તત્વનો અનુભવ કરીને પરમ તત્વરૂપ ત્યાં છે. પરબ્રહ્મનો, પરમાત્માનો, પરમેશ્વરનો અનુભવ કરીને પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર સ્વરૂપ ત્યાં છે. એ આખા જગતમાં ક્યાંય અજ્ઞાન જોવા માંગતા નથી, કારણ કે દેખાતું નથી એમને. એમને જે પ્રકાશ રૂપ ક્યાં હોય તેને અંધકાર ક્યાંય દેખાતું નથી. કોઈને અંધકારનો ભ્રમ હોય તો એ પ્રકાશથી અંધકાર પ્રકાશ એટલે જ્ઞાન, એટલે અજ્ઞાનના ભ્રમનો નાશ કરે એટલે પછી એ પ્રકાશ રૂપ થઈને રહે છે. એટલે એ પણ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિને પામે. ક્લિયર? ये बात है. फरी એ સદગુણી જે સજ્જનો છે એ ક્યાંય દીનતા ને એટલે અજ્ઞાનને ઈચ્છતા નથી, એટલે બધાનું દૂર કરે છે અજ્ઞાન જ્ઞાનથી. વાક્ય ક્યાંય મળે જ નહીં. ઇન્દ્ર પણ ચૂંટણી સરપંચો કાંઈ હોય છે ને વર્ષોથી એટલે અમે પૂરા ગામ બાર વર્ડને નીચે હતા ને
એકાંતમાં. એટલે 2 જણ ઇન્દ્રપુરમાં હતા, મોટા ત્રણ બેઠા હતા વડની નીચે. એટલે પાછળ 2 ટ્રેક્ટર આવ્યા કે ચાલો વોટ આપવા, એક વોટ 1 લાખનો છે. એટલે પેલા 2 જણને કીધું કે તમારે જવું લગ્ન. એટલે 2 જણ ન જાય, 2 અલગ અલગ જ પેલાના હતા, સમજે, અલગ અલગ ભાગના. એટલે 2 ન જાય એટલે સરખું થઈ જાય ને, સમજાણું? એ 2 જે ઉભા રહ્યા હોય એ 2ના જ 1 હતા. એટલે એ 2ને ન જાય તો સરખું થઈ જાય ને. એટલે 2ને કીધું જવું જ, એટલે કે નથી જવું. એટલે પેલા 2 ટ્રેક્ટરોને અમે કીધું લાવો 2 લાખ રૂપિયા. હા, 1 વોટ 1 લાખનો, સમજાય? એટલે 2 હરખું થઈ ગયું. એટલે આ એવું છે, આ બધું સમજાય, નકામ. આ બધું જે માણસ છે ને, ચાલો આપણે એક વાત કરીએ કે માણસ છે તો એટલે આપણે આવે છે ને ઇતિહાસ કે ભૂગોળનું છે કે પેલા આદિમાનવ, પછી પથ્થર યુગનું શું બધું બે ચકમકથી દેવતા જન્મતો હતો, ગુફામાં રહેતો હતો, પછી ઘોડેસવારી કરતો હતો, પછી એને તીરકામઠા ભાલા બનાવ્યા, પછી એ બધું નથી, પછી એણે ઝૂંપડી બનાવી, પછી એણે ખેતી કરી, પછી કરીને સમજાય. એટલે એટલે કહેવાનું શું છે કે ત્યારે શબ્દ હતો, ભાષા હતી ને નહોતી, તો ત્યાંથી આ બધી તકલીફો નહોતી. આ બધું સમજાય. એટલે શબ્દ ચાલો મહારાણી, જેમ જેમ ભાષા છે ને એ વધી ને એટલે માથાકૂટો વધી. લંબાટો જો તમે આ સિદ્ધ કરો, અરે ભલા સિદ્ધ જ છે, સિદ્ધ ક્યાં કરો? કે તમે સિદ્ધ કરો કે આ સૂર્યનારાયણ ભગવાન છે, અને સૂર્યનારાયણ ભગવાન એ સ્વયં સિદ્ધ છે. તો તમે સિદ્ધ કરો કે પરમાત્મા ભગવાન છે, પ્રભુ છે, ઈશ્વર. ભાઈ એ સિદ્ધ કરનાર તું કોણ? એ સિદ્ધ જ છે. જે ભગવાન છે, પ્રભુ છે, ઈશ્વર છે, પરમાત્મા સીધા કરે તો સિદ્ધ જ છે. તમે ગોડ ન કહો તો ગોડ છે, અને તમે પ્રભુ ન કહો તો પ્રભુ છે, સમજાય? પણ પછી તમે પછી ખોટા ચક્કરે ચડી જાઓ એટલે પછી શું કરવાનું? એનું મન ચકડોળે ચડી ગયું છે એવું કહેતા ને, ચકડોળ હેઠા ઉતરી જાઓ, બીજું ચકડોળ બેનું મન ચકડોળ હેઠા ઉતરી જાઓ, શાંતિ. પણ ચકડોળમાં બેસવું ગમે છે તો ફેર ચડે બધું. એટલે આ બધા મનના ચકડોળ છે, કલ્પનાના, ભ્રાંતિના. અને જો કલ્પના, ભ્રાંતિ કે કોઈ મોહ ન હોય તો છે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ. કાંઈ એને સિદ્ધ કરવાનું નથી, એને કાંઈ પ્રકાશ કરવો નથી, એ તો સ્વયં પોતે જ સિદ્ધ છે, પોતે જ પ્રકાશ. એને કંઈ પૂર્ણ કરવું નથી, પોતે જ પૂર્ણ છે. અને એને કંઈ સ્વરૂપ કરવાનું નથી, એ પોતે જ સ્વરૂપ છે. એટલે છે જ. ચાલો લ્યો, આપણે બધી ભાષા છોડી દઈએ, આ બધા પુસ્તકો ને આ બધું તત્વજ્ઞાન ને બધું છોડી દઈએ. બોલો, સમજાય? અને કોઈ શબ્દોની મારામારી ન કરીએ. બોલો, શાંતિ છે કે નહીં? તમે તો એવી રીતે જ રહ્યા છીએ. આ હું માથાકૂટ બી જરૂરી લેવા દેવા વગર જો મને સમજાવો, પણ કોઈ રીતે સમજવાનું નથી. એને હું સમજાવે? સમજવું હોય તો પોતે જ સમજી શકે છે. વસીત રામને શું કહે? વસીત રામને શું કહે? બધાના હૃદયમાં આત્મા, સત્યને સત્ય જાણે જ છે. જાણતા તો શબ્દોથી જાણવાનું છે, પુસ્તકોથી જાણવાનું છે, અને કોઈ ગુરુ માથે ચડી બે એનાથી જાણવાનું છે. નકામા ક્યાંય સમજતા નથી. કોણ નથી જાણતું? બધા બધું જાણે છે. જાણે બધા બધું જાણે છે. કોઈ એમ કે અમને સૌથી મોટું જે હોય, જેમાં બધું જ સમાયેલું હોય, જે એક જ પોતે જ હોય,
એની ઉપર કાંઈ ન હોય, એના સિવાય કાંઈ ન હોય, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું ન હોય, એવું સૌથી મોટું છે. એ તમને બતાવો તો હાલ બતાવી દઈએ. જો બતાવી દઈએ, બધા બધું જાણે જ કે નહીં, બધું એ બધું છે એ જ સૌથી મોટું તત્વ. કે આવું કીધું ચોપડીમાં ન હોય આ બધું. ઉગડ્યું હું ચોપડીમાં પેલા રામકૃષ્ણ પરમહંસ બેઠા ને દક્ષિણેશ્વરમાં ભાગીરથી ગંગા, એટલે એક જણ કેમ બેઠો હતો ને બીજો એક આવ્યો. કલકત્તાથી આવું છે, ગલીમાં એક મકાન પડી ગયું, એ પેલું બીજો બેઠો હતો ને એ કે ઉપર હું છાપામાં જોઉં ન્યૂઝપેપર, એટલે છાપામાં પડ્યું હોય ને તો જ પડી ગયા. એટલે પેલો કે હું ત્યાંથી આવું છું જોઈને આવું, હું છાપું જોઉં, આ પુસ્તક એટલે છાપું એમ. છાપામાં ભ્રમ લખ્યું છે, હા તો બરાબર સમજાય. અને જો એક એક પુસ્તક ન હોય અને બ્રહ્મ શબ્દ ન હોય તો એ છે. એટલે બૃહદાત બ્રહ્મ, બ્રહ્મમાં બૃહ ધાતુ છે, બૃહદ એટલે સૌથી મોટું તત્વ. તો બધા સૌથી મોટું તત્વ જાણે, કોણ જાણે? બધું બધું જ એનો શું થયું? સૌથી મોટું જ જેમાં બધું સમાઈ ગયું. સૌથી મોટું ન થયું? બધા આકાશ નથી જાણતા તે સૌથી મોટું નથી. તેવી રીતે એ આકાશ ને જે પ્રકાશે છે એ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ એટલે ચિદાકાશ, ચિત્ત આકાશ, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. અને બોધ છે, એ જ્ઞાન છે, એ અનુભવ છે, એ પોતે જ છે બધામાં. એ બધું જ છે. એ બધા એમાં આવી જાય કે નહીં? એ પછી એને એ બધું જાણનારો એમાં આવી ગયો કે નહીં? તો પછી એ બધુંમાં આવી ગયો એટલે એ બધું જ છે એમાં આવી ગયો કે નહીં? એટલે બધું જ બધું છે. પછી એમાં તમે શું ભાગ પાડશો કે ભેદ પાડશો? ભાગ ભેદ નથી. આખો આખો અનંત પૂર્ણ અખંડ અભેદ પ્રકાશ છે. આખો અનંત પૂર્ણ અખંડ અભેદ પ્રકાશ છે. આખું અનંત પૂર્ણ અખંડ અભેદ સત તત્વ. સત 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 આપણે પહેલેથી આના ઉપર જ છીએ. સત તમને એવા સાંભળ્યા છે જે 95 કે જૂના જે લોકો જન્મથી જોયા હોય અને એને બધું પહેલેથી આને સત્ય સિવાય કાંઈ. બોલો સાંભળે જોયા? કોણ જોયા સાંભળી? 95 વર્ષના જોયા એમ કહેતા સાંભળ્યા? બેસી જાય નાના હતા અમે જોઈ જન્મથી જોયેલા હોય એ લોકો. અત્યારે કોઈ છે 95 કે બેસી જાય બસ આ જ સત્ય છે. એ બધાને સ્વીકારવું પડે આ જ સત્ય. એટલે ગમે મને રોચા વળતા હોય એવું કંઈ ચલાવી લેવું. આ ચલાવી લેવું એટલે જ તમને ઠેકાણું પડશે. તમારું ભમ્યા કરે પણ સત એટલે સત સમજાતી નહીં. એટલે પણ કોકની ઘડિયાળ આગળ જતી હોય, કોકની ઘડિયાળ પાછળ જતી હોય. આની 1 મિનિટ અમને પાછળ નથી કાઢવી અને પછી હરકી કરી હરકી કરવી પડે. એટલે રામકૃષ્ણ પરમહંસ કે બધા કે મારી જ ઘડિયાળ સાચી, સમજે તો કોઈ સાચી નહીં. સૂર્યનારાયણ ભગવાન છે એ જ સાચા. ટાઈમ તમે શેના ઉપરથી બનાવ્યો? સૂર્યનારાયણ ભગવાન ઉપરથી. સમજે? હવે સૂર્યનારાયણ ભગવાન નહીં, હવે આ યંત્ર બનાવ્યું હોય પાછું યંત્ર બનાવ્યું ને તો એને 5 કલાક આગળ મૂક્યા એટલે હું લેટ ન થઈ જાઉં. સમજે? જો 5 કલાક આગળ મૂકવાથી લેટ ન થઈ જાઉં. એક્ઝેક્ટ ટાઈમે તું ટાઈમસર કામ કરે તો એમાં 5 કલાક આગળ મૂકવાની ક્યાં જરૂર નથી કરતા? એવું કરતા જેવું બોલું એ તો ટાઈમ તો એક્ઝેક્ટ જે હોય એ જ હોય. 5 કલાક આગળ મૂકવાથી એ ટાઈમસર ન થઈ જાય. એટલે આવું આ બધી એ છે. એટલે આ બધું વ્યવસ્થિત વર્ણન કરે એટલે કાંઈ છે એટલા મત નથી કરતા. આ કાંઈ નથી, આ કલ્પના છે, મિથ્યા છે, આ ભ્રાંતિ છે. અને એમણે કીધું એવું આખો અનંત પૂર્ણ અખંડ અભેદ પ્રકાશ છે. આખું આખું જાણો સીધું ટોટાલિટીમાં આખું અનંત અને પૂર્ણ અખંડ અને અભેદ, એમાં કોઈ ભેદ નથી.
અખંડ, એમાં કોઈ ખંડ ભાગ નથી, હે કે નહીં? અનંત, એમાં અંતવાળું કાંઈ નથી, આમાં માપવાળું કાંઈ નથી, અપરિચ્છિન્ન, એમાં ટુકડો નથી, ભાગ નથી, ભેદ નથી. આખો અનંત, અખંડ, અભેદ પ્રકાશ છે. આખું અનંત પૂર્ણ અખંડ અભેદ તત્વ, આખું અનંત પૂર્ણ અખંડ અભેદ ચૈતન્ય, આખો અનંત પૂર્ણ અખંડ અભેદ આનંદ છે. આખો અનંત પૂર્ણ અખંડ અભેદ આનંદ છે. તે દુઃખ ક્યાં છે? જગ્યા જ ન રહી. પ્રકાશ જ પછી અંધકાર માટે જગ્યા ક્યાં છે? બોધ જ હોય તો પછી અજ્ઞાન માટે જગ્યા જ નહીં. પ્રકાશ જ. એટલે ઊંધું જ કઈ સમજવાની જરૂર નથી, સીધું જ છે. અને સીધું સમજ્યા વગર સીધું છે. અને ઊંધું સમજવતોય નથી, અને સીધું ન સમજવતોય છે. એટલે તમે ઘોડનો અવતાર લ્યો એટલે સૂર્યનારાયણ ભગવાન નથી થઈ ગયા? તમે ઘોડનો અવતાર થઈ જાઓ તો સૂર્યનારાયણ ભગવાન નથી થઈ ગયા? થઈ ગયા. પેલા બાળકોમાં નિબંધ લખવાનું છે, હું માનવી માનવ થાવ તો ઘણું. એટલે દેવ થાવ તો ઘણું નહીં, માનવ થાવ તો ઘણું. માણસ એમ કે એટલે માણસા માણસ એમ કે બાળકોને, એટલે માણસા માણસા, એટલે માણસા માણસા એમ કે. એટલે કોને કે માણસ તો દેખાતો હોય માણસ, પણ માણસ જેવો ન હોય, એ કોઈ બીજું હોય, એ નકામું. માણસ કોને કે બધા બધું જાણે છે, એ બધું જ છે, એ આખું છે, અને સૌથી મોટું છે, એમાં બધું સમાયેલું છે, અને પોતામાં પોતે જ છે. તો એ જ એને બ્રહ્મ નામ ન આપ્યું, ક્યાંથી? બૃહદાત બ્રહ્મ, બૃહદ, બૃહદ સૌથી મોટું બ્રહ્મ કોઈ નામ નથી, સૌથી મોટું તત્વ એ આત્મતત્વ કેવો કે બ્રહ્મ તત્વ, સેમ થિંગ. એ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ કયો, ચિદાકાશ કયો, પરમાત્મા કયો, પરમ સુપ્રીમ સાહેબ, પરમ આત્મા, પણ એ નામ નથી, એનું કોઈ રૂપ નથી. આ પ્રકાશ છે, એનું કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, એ પ્રકાશ જ. આકાશ છે, એનું નામ રૂપ નથી, પણ એ આકાશ છે. મહાસાગરનું કોઈ નામ રૂપ નથી, પણ મહાસાગર છે. એવી રીતે આખો અનંત પૂર્ણ અખંડ અભેદ આનંદ છે. આખી અનંત પૂર્ણ અખંડ અભેદ શાંતિ જ છે. મને શાંતિ જોઈએ છે, મને શાંતિ આપો. ઉપાય શું ખબર? ક્યારેક કોઈ માણસ એમ કે મને શાંતિ આપો, મને શાંતિ જોઈએ, એટલે અશાંતિ હોય ત્યારે બરાબર નહીં. તો એને શું કહેવું પડે ખબર? કે એમ કે શાંતિ છે એમ નહીં કહેવાય, તને જે કારણે અશાંતિ છે એ કારણ તો બરાબર તપાસ. એટલે કારણ સાચું ન હોય તો પછી અશાંતિ સાચી નથી. અશાંતિનું કારણ સાચું ન હોય માટે અશાંતિ સાચી નથી, અને માટે પરમ શાંતિ છે. એ તો પ્રથમથી છે, નવી આવતી નથી. કેટલું સીધું છે. હવે આ ચોકડી ન મળે 1756 પાના. ઉપનિષદોમાં, વેદોમાં, બ્રહ્મસૂત્રમાં, ગીતામાં, રામાયણમાં, મહાભારતમાં મને દુઃખ છે, મને એક વાતનું દુઃખ છે, બરાબર? તો પછી એનો મને સુખ જોવે તો દુઃખનું કારણ છે ને એ તું જો બરાબર તપાસ, બરાબર છે? તે કારણ સાચું છે તો દુઃખ નથી. જે દુઃખ છે એનું કારણ કદી સાચું નથી હોતું, હોતું જ નથી. માટે દુઃખ હોતું જ. બોલો સાચું જ. હવે ક્યાંય નહીં મળે, કોઈ ગુરુમાં ન મળે ચોખ્ખું, કારણ કે ગુરુને દુઃખ હોય. સંન્યાસ ભગું પહેર્યું હોય તો એ નહીં દુઃખ હોય, ઉપાધિના પોટલા હોય, બધું. કોઈને શાંતિ જ ન હોય, સંસારી હોય કે ત્યાગી છે, કોઈ શાંતિ બસ કઈને કંઈ ચક્કર ચાલે.
તો નહીં, મને સાચો માણસ હોય ને તો એ જ પાછો કહેવો મને શાંતિ નથી. પાછો ખોટું હોય ને તો અશાંતિ હોય તો કે મારે શાંતિ, એટલે બધી શાંતિ થાય જ. પછી રામ બ્રહ્મ કરવા માંડ્યા એટલે અત્યારે ન બોલાય. કે પછી હું તને છેલ્લે જ્યારે તત્વની વાત આવશે ને ત્યારે કહીશ. અત્યારે તો તને જે ભ્રાંતિ છે તો ક્યાંથી વાત કર. કારણ કે જો આપણને ફેર ચડ્યા હોય પછી ટામને કહે અને આપણે એમ બોલીએ આખું જગત એમ કે ફેર નથી બધું સ્થિર જ છે, એમ આપણે બોલવા મળે બધું સ્થિર જ છે તો આપણા ફેર ન મળે, આપણને તો બધું ભમતું જ દેખાય. એટલે આપણે આપણા ફેર શાંત કરવા પડે. પછી આપણે ન બોલીએ તો ચાલે કે બધું સ્થિર છે. સ્થિર તો છે જ, આપણે આપણા ચક્કર શાંત કરવા પડે. તો આપણા દુઃખનું કે અશાંતિનું કારણ આપણું કોઈ અવળું ચક્કર છે અને આપણે જોઈ લઈએ તો કે ભાઈ આ તો ખોટું છે, તો પછી દુઃખને અશાંતિ ખોટી છે, તો દુઃખને અશાંતિ નથી. ચાલો હવે આપણે એક વાત કરીએ કે સાચું બોલવાનું, ખોટું બોલવાનું ખેર નથી. આખા જગતમાં સૌથી દુઃખી કોને કહેવાય? સૌથી મોટો દુઃખી જેની પાસે કાંઈ ન હોય. બધાને શું જોઈએ? પ્રિલિમિનરી લિવિંગ નેસેસિટીઝ, પ્રાથમિક જીવન જરૂરિયાત, કે ભાઈ અન્ન, વસ્ત્ર, રહેઠાણ, દવા, દારૂ, શિક્ષણ, બરોબર છે. એ કાંઈ ન હોય તો એને તમે કહો કે ભાઈ આ સૌથી મોટો દુઃખી માણસ. સાચી વાત છે. તો અમારી પાસે કાંઈ નહીં, સિદ્ધ કરો કે અમે દુઃખી. અને અમારા પ્રકાશ અને આનંદ અને શાંતિ એનો છાંટો કોઈ પાસે દેખાડો. બધા પાસે બધું છે, ઓછું નથી. બધું એમ નથી કે આ કાંઈ ઓછી માયા નથી, ઓછી માયા નથી. આ તો કાળી ચૌદસમાં જન્મેલો છે, એમ કોઈ ન પહોંચે એવું કે ને. બધી કહેવતો તો તમારી જતી છે. એટલે કહેવાનું તાત્પર્ય શું? અહીંયા શાંતિ નો રાખીએ ક્યાં? એટલે કે મને તમે 46 વર્ષથી જુઓ છો, કોઈ દુઃખ જોયું, અશાંતિ જોયું તો જડતા હશે. જડ માણસ હોય એને કાંઈ ખબર ન પડે દુઃખની અશાંતિની. એવું તમે ચૈતન્ય છો એટલે દુઃખ ને અશાંતિ. અભાવ મળતો નથી, ઈચ્છા પૂરી થતી નથી, થોડા થોડી કરી શકો કે ક્યાં જાઓ ને માયા મળે, ક્યાં જાઓ ને માયા. તો એ ખબર નથી પડતી કે દુઃખ અશાંતિનું મૂળ અને એ અહીંયા નથી. અને જે તો છે તો એનું પરમ આનંદ ને પરમ શાંતિ જે છે એ તો છે. પરમ આનંદ પરમ શાંતિને મેળવવાનું નથી. રમણ કે પરમાત્મા પ્રથમથી રહેલા છે, નવા આવતા નથી. તો તમારે પરમાત્મામાં જે નથી એ મને જોવે છે. પરમાત્મામાં જે નથી, પ્રકાશમાં જે નથી એ અંધારું મને જોવે છે, અંધકાર મને જોવે છે. ક્યાંથી નથી સમજાય? સત્યમાં જે નથી એ અસત્ય મને જુએ છે. ચૈતન્યમાં જે નથી એ જડ મને જુએ છે. પ્રકાશમાં જે નથી એ અંધકાર મને જુએ છે. આનંદમાં જે નથી એ દુઃખ મને જુએ છે. શાંતિમાં જે નથી એ અશાંતિ મને જુએ છે. જો હવે તમારે જ ઊંધું જોવે છે પણ સીધું ક્યાંથી અનુભવાય? બાકી સીધું તો છે જ. પાછું સીધું તો કોઈ એમ ન કહી શકે કે આ બધું નથી, આ બધું છે. એનું નામ સત. સતનો છે ટુ એક્ઝિસ્ટ, ટ્રુથ, એક્ઝિસ્ટન્સ. છે કે નહીં? ट्रुथ, रियलिटी, एक्सेप्टेंस, अस्तित्व जो है सो है, तो है ही, सब ट्रुथ ही है, सब है. उसका क्या हुआ? ट्रुथ है, रियलिटी है. अब रियलिटी है वास्तविकता, अस्तित्व है, एक्सिस्टेंस, अस्तित्व जो है तो है. આટલું જ આપણું નથી છે. તો પછી શું ત્યાં જાણવાનું છે, શું કરવાનું છે, શું પામવાનું છે
એમાં કાંઈ જાણવાનું નથી, કાંઈ કરવાનું નથી, કાંઈ પામવાનું નથી. નથી એ છે, એમાં જે કાંઈ નથી એવો ભ્રમ રાખવાનો. જે છે जो है उसमें उसका कुछ करना नहीं है, जानना नहीं है, पाना नहीं है. वो तो है, पूर्ण है, सारा अनंत पूर्ण अखंड अभेद प्रकाश है कि नहीं? तो क्या करने का? प्रकाश में जो भ्रम कुछ नहीं है वो भ्रम नहीं करने का. नहीं समझे? इल्यूजन. प्रकाश में जो भ्रम काई नहीं એ ભ્રમ નહીં કરવાનો અથવા નહીં રાખવાનો. સમજાય? કેમ? હું આ નથી, છો છો હકણા રહ્યો તો છો, હકણા ન રહ્યો તો નથી. હકણા એટલે સરખા, સરખા એટલે સહજ. તમે સહજ રહો, કોઈ તમને ના ન પડે. કોઈ એમ ન કે આંખ કેમ ઉઘાડ બંધ કરો છો, કેમ સાંભળો છો, કેમ તમને સ્પર્શન હોય, કેમ નાકમાં વાસ આવે, અથવા કેમ તમને જીભમાં સ્વાદ આવે, કોઈ ના નહીં પડે. કેમ? બટ નેચરલ, એ તો સ્વાભાવિક. તો उसकी કોઈ ના નહીં બોલે. એક જણ ગયો એક મહાત્મા પાસે, મારે આજે મને એક વ્રત આપો, એક નિયમ લઈશું. તો ભાઈ હું કોઈને કાંઈ બાધા કેવું કે શું કે મને એક બાધા, તો હું તો કઈ બાધા આપતો નથી. સૌ પોતાના વિવેકથી શાંતિ પામે, બસ અમે તો એટલું કહીએ કે ભાઈ તમે વિવેકથી રહો અને શાંતિ પામો. આનંદ મંગળ છે, બધું આનંદ મંગળ, ખોટું કાંઈ નથી, બધું સાચું છે. તો હું તો આજે બાધા લીધા વગર જાઉં જ નહીં. એટલે પહેલાં કે હું તો નથી આપતો. તો કે પણ મેં તો મારા મનથી લઈ જ લીધી, તમે ભલે ન આપો, મેં લઈ જ લીધી. શું લીધી? કારેલાનું શાક ન ખાવું. કેમ? મને ભાવતું નથી. જાણે બાધા લીધી. તારી તો ગુરુનો ગુરુ, અમે કોણ પહોંચે? ભગવાને ન પહોંચે. સમજાય? કારણ આજ તમે બાધા લઈ, એને એમ કહો કેસર કેરી નહીં ખાવાની. ના મહારાજ, એ ન ચાલે. એટલે મન સીઝન આવતી હોય ત્યારે લઈએ. ક્યાં પછી કે 12 મહિને આવું. એટલે કહેવાનો તાત્પર્ય છે, એટલે કે ડાયાબિટીસ હોય તો કારણ ગુણકારી, જેમથી કેસર જેમાં સુગર છે. સમજાય? તમે કંટ્રોલ રાખતા હો તો બરાબર છે. એટલે કહેવાનો તાત્પર્ય શું છે કે માણસ જો વિવેકથી જીવે. હવે જો રામકૃષ્ણ પરમહંસ કે 5 વર્ષના અંદરનો બાળક ભગવાનનું રૂપ છે, એમાં સ્ત્રી પુરુષનો ભેદ નથી. તો તમે એમ કહેશો આ બ્રહ્મચારી છે, આ બ્રહ્મચર્ય પાળે છે, સંયમ પાળે છે, કેટલું સહજ છે, નિર્દોષ, નિર્વિકાર, નિરાકાર છે કે નહીં? તો દરેક 5 વર્ષની અંદરનું હતું કે નહીં? દરેક યાદ કરે તો પોતે ભગવાનનું રૂપ હતું કે નહીં? તો પછી બીજો કચરો આવ્યો એકાદ નાખો, એટલે પોતે ભગવાન જ છે. હતો ને 5 વર્ષની અંદરનો નહોતો? બધાય હતા. મોટા થઈ ગયા એટલે બાળકોમાં એવું કે આવડા ચક્કરે ચડે છે કે આ જેમ જેમ દાદાજી મોટો થાય તેમ પકડતો જાય, મોટો થાય તેમ દાદાજી પકડો. એટલે કહેવાનું તાત્પર્ય માણસ વિવેક, સંતોષ, શાંતિથી જીવે આનંદ મંગળ. હા, આખો અનંત આનંદ મંગળ અનુભવે. એમને તો અનુભવે બાળપણથી જ અનુભવે કે અનંત આનંદ, ક્યાંય દુઃખ કે અશાંતિ છે જ નહીં. તમે એમને ભાડ્યા નથી તો તમને એમ નથી આની પર કાંઈ નથી, કેમ આને કેમ આ હંમેશા બસ શું છે? એટલે ફરી ગયું તો ફરી ગયું કહેવાય, તમારું ઠેકાણે આવું થયું. આના વગર ન ચાલે, આના વગર ન ચાલે, આના વગર ન ચાલે, આ જોવે, આ જોવે, આ જોવે. તમે લિસ્ટ બનાવો ને મેનુ, બહુ શું થાય? તમે ઘરના પાસે બેસીને કહો લિસ્ટ બનાવજો, શું લાવવું છે? તમારી જાતને વેચી દેવી પડે, કોઈ પૂરું ન થાય. જો અનુભવી હવે ખબર પડી એનો આનંદ છે, વેચાઈ ગયાનો આનંદ છે, માયામાં વેચાઈ ગયાનો આનંદ છે.
શું કે સીધું નથી એને કેમ સમજાય છે ખરું. કમાલ કેવા સમજાતું નથી. બોલો કેવું છે? કારણ કે ચાલો આખો દિવસ તો કામ કરવાનું જ હોય, સવારે કામ જરા ફ્રેશ થઈ જાય. એટલે હોટલમાં જો ને રિફ્રેશમેન્ટ લઈ આ આઈટમ લાવો, ફ્રેશ થઈ જાય, ચા લાવો, એમાં 1 કલાક આનંદ આવે તો આખો દિવસ ત્યાં એવું પ્રોગ્રામ સારો છે. પ્રોગ્રામ છે લ્યા હે ગમ્મત સાથે જ્ઞાન. ગમ્મત. એટલે ગમત તો ખરી જ પાછી. અમે જે ઘાસીરામ અગ્રવાળો હતો થતો ફૂલ આવતા હતા ભાવિકો ચતુર્ભુજ હોસ્પિટલની સામે. ચતુર્ભુજ હોસ્પિટલ છે ને શું નામ? રાજસ્થાન રાજસ્થાન. એની સામે જ ઘાસીરામ ચૌધરી ઘાસીરામ ચૌધરી અગ્રવાલ ઘાસીરામ હે ઘાસીરામ ચૌધરી ચૌધરી અગ્રવાલ. અગ્રવાલ ત્યાં કાશી તત્વબોધ હતો. તમે એમ કીધું જ્ઞાની માટે લાઈફ ઇઝ એ કોમેડી અને અજ્ઞાની માટે લાઈફ ઇઝ એ ટ્રેજેડી. કોમેડી એન્ડ ટ્રેજેડી સમજાય? જ્ઞાની માટે લાઈફ ઇઝ એ કોમેડી. હમણાં ગમત કીધી ને એટલે એમને આનંદ, બધું આનંદ. અને અજ્ઞાની માટે બધું ટ્રેજેડી એટલે દુઃખ. દુઃખ છે ને ટ્રેજેડી. ટ્રેજેડી યાર આપણે તો ટ્રેજેડી છે. હવે ફસાઈ ગયા છે. હું હશે શાંતિ જ નથી. પણ તમે કારણ જુઓ તો જ્ઞાન તો વસીફથી જ્ઞાન લઈ લો એટલે અજ્ઞાન નથી, એટલે ટ્રેજેડી નથી, એટલે નો પ્રોબ્લેમ. તો પછી જ્ઞાન છે તો કોમેડી, પછી આનંદ છે. દુઃખ શેનું છે? નથી એ જોવે છે એનું દુઃખ. અને છે ઓહો એ તો ફૂલ છે. ફૂલ આખું અનંત પૂર્ણ અખંડ અભેદ સત તત્વ એ તો છે જ. જોવે છે નહીં, છે જ નહીં. એનો આનંદ સત. એ સત છે, એ જ ચૈતન્ય છે, એ જ પ્રકાશ છે, એ જ આનંદ છે, એ જ શાંતિ છે. કેવું પણ આખું આનંદ પૂર્ણ અખંડ અભેદ સત તત્વ. એક અક્ષરમાં સત, એક અક્ષરમાં ચિત્ત ચૈતન્ય. ચિત્ત ચેતય હતી, પ્રકાશ હતી, ચૈતન્ય અને આનંદ શાંતિ. કેમ કે પરની દીનતાને દૂર કરવામાં यहाँ कुछ नहीं है, फिर भी परमानंद परम शांति क्यों है? क्योंकि दुख का कोई कारण नहीं है, अशांति का कोई कारण नहीं है, और परमानंद परम शांति तो है ही नहीं। समझा कि आप तो कहते हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते, माँ की दाकाशी माँ की दाकाश जो है सो है। तो माँ की दाकाशी माँ की दाकाश जो है सो है, तो ये माँ की दाकाश परम आनंद परम शांति है ही, तो है ही। दूसरा वो तो है और तो वही है, यश है माँ की दाकाश परम आनंद परम शांति। तो दुख का कोई कारण नहीं है इसमें, इसे वो तो है ही, परम आनंद तो है। फिर अशांति का कोई कारण इसमें नहीं है, इसलिए परम शांति। माँ की ताकत तो है ही, परम आनंद परम शांति। कौन ना बोलेगा? पर ब्रह्म अखंड सच्चिदानंद, कौन ना बोलेगा? पर ब्रह्म अखंड सत चैतन्य आनंद, तो कौन ना बोलेगा? तो वो तो है ही। यहाँ असत का भ्रम नहीं है, इसलिए सत। यहाँ जड़ का भ्रम नहीं है, इसलिए चैतन्य। यहाँ दुख का कोई भ्रम नहीं है, इसलिए आनंद। कोई कारण नहीं है, असत का कोई कारण नहीं है। परब्रह्म अखंड सच्चिदानंद में
असत का कोई कारण नहीं है, जड़ का कोई कारण नहीं है, दुख का कोई कारण नहीं है, इससे पर ब्रह्म अखंड सच्चिदानंद जो है सो है। नहीं क्लियर है? कहाँ से लाएंगे कारण? सूर्यनारायण भगवान में, सूर्यनारायण भगवान में रात्रि काल कर कहाँ से लाएंगे? समझा? ऐसा જેમ કે પરની દીનતાને દૂર કરવામાં સમર્થ એવા સદગુણી પુરુષો આ જગતને દીનતા વિનાનું જોવાને ઈચ્છે છે, એ તે જ અંધકારરૂપી તમાલ વૃક્ષને કુહાડાની પેઠે કાપી નાખતું હતું અને અશુદ્ધ પદાર્થની પરમ શુદ્ધિ કરતું હતું. તે સુવર્ણ, મણિ, માણિક્ય, મોતી આદિ રૂપે મનુષ્યોના જીવિતના સાધનરૂપ હતો. જેમ પિતા પુત્રોના દેહને ઉત્પન્ન કરે છે, તેમ એ તેજ પ્રકાશમાં રહેનારા ધોળા, કાળા, રાતા આદિ રંગોને ઉત્પન્ન કરતું હતું. એ તેજને પૃથ્વી સાથે ઘણો ગાઢ સ્નેહ બંધાયો હતો. તેથી અગ્નિરૂપી તેજ પૃથ્વીની માટીને બાળતું ન હતું અને પૃથ્વી પણ પોતાનો સ્નેહ પ્રકટ કરવાને પ્રત્યેક ઘરમાં અત્યંત આનંદથી ભીત આદિ રૂપે થઈને એ તેજના દીવારૂપી પુત્રની રક્ષા કરતી હતી. અંધારામાં ડૂબ્યા જેવા પાતાળ આદિ સ્થળોમાં તેજનો થોડો પ્રકાશ દેખાતો હતો, ત્યારે પ્રાણીઓથી સુશોભિત રહેલા અને રજોગુણને વિશેષતાએ ધારણ કરી રહેલા ભૂલોક વિશે મેં 46 વર્ષમાં એવું જોયું કે મને આ જોવે છે, મને આ જોઈએ છે. એવું જોયું. બધું જેટલું હોય ખબર તમને, પધરાવો, નર્મદામાં પધરાવો, ગંગામાં પધરાવો, બધા પોટલે પોટલા જેવું આવે એટલે ભેગું કરીને જવા દો. એટલે ચાલો તમે એમ કહો કે ભાઈ તો જોવે ને તો કેટલું જોવે. નીકળો 19 વર્ષ આનંદ કરે, આંબાનું ઝાડ નીકળે, નર્મદાની ઓળે, બરાબર છે. આંબો હતો, આંબા હતા, બરાબર છે. એક ઈંટ હતી, પછી કુટીર હતું, મંદિર હતું, પછી આશ્રમ હતો, પછી ફૂટી કોડી હતું, પછી લેટ્રિન હતું, પછી બાથરૂમ હતું, અનંત આનંદ હતો. બધા અનુભવ્યો પણ મરી ગયા સુધી ન ભૂલે એવો. એ શું છે? કોઈ ભાર ભાર હતો અને એકલા બધા આવે ને જાય. આ બધા પિકનિક વાળા, એટલે 4-5 જગ્યાએ જવાનું, અહીંથી ઉત્તર આવે ને પછી વચ્ચે ડાકોર લેવાનું હોય, પછી મહાકાળી લેવાનું હોય, પાવાગઢ લેવાનું હોય, કાયાવરણ લેવાનું હોય, પછી પેલું સરોવર, સરદાર સરોવર લેવાનું. ત્યાં તો પટેલનું સ્ટેચ્યુ નહોતું, બરોબર, પટેલનું સ્ટેચ્યુ નહોતું, તો સરદાર સરોવર 5 આઈટમ હોય. એટલે આ બધા પિકનિક વાળા અને આપણે અલગ નિરંજન એકલા. હવે સામે પેટમાંથી પેલા લોકો ઈંધણ લઈ આવે એટલે ભાવિકો ઈંધણથી પ્રસાદ બનાવે અને સેવ બધું સીધું સામાન ત્યાંથી જાય ભરૂચમાં માર્કેટમાં અને બધું પકાવે. જમે ફૂલ પ્રસાદ લ્યો, ફૂલ આનંદ લેવો, ફૂલ કે પછી નર્મદામાં પડવું જ પડે. એટલે પચાવવું કેવું તો પછી આનંદ, એટલે આનંદને કાંઈ જોવે છે અને જેને જોવે છે એને આનંદ છે. તો સમજ્યા? દુઃખનું કારણ જોવે છે, ન સમજ્યા? આનંદનું કારણ નથી જોતું. અનુભવેલું નથી. 1993 કૈલાસ ગયા એને 94માં, એને આગલા વર્ષ 2012 શરૂઆતમાં આવતા જતા, જે તત્વમાં જતા હતા. ભારતમાં 8.5 વર્ષ કન્ટિન્યુ આંબાની જોયું. એટલે આનંદ તો છે જ અને દુઃખ તો છે જ નહીં. વચ્ચે રામ ને કહે દુઃખ दिन काल में नहीं है, ये मेरा आखिरी उपदेश है. એ કેવી રીતે કહે છે? એવી રીતે કે અનંત આનંદ છે, બધું દુઃખ એનું હોય.
આખો અનંત પૂર્ણ અખંડ અભેદ આનંદ છે. આનંદ છે, છે. તો દુઃખનું કારણ તો હોય ને, કોઈ પણ વસ્તુ કારણ વગર કાર્યનું હોય, કોઝ એન્ડ ઇફેક્ટ. સમજે? તો કારણ વગર તો તમને દુઃખ છે એનું કારણ બરાબર તપાસજે, એટલે પછી જોશે કે હાલો આમાં તો કંઈ દમ નથી, જવા દે તો દુઃખ નથી, આનંદ તો છે. પણ મરી ગયા સુધી ન છોડવું. એનો અર્થ કે મરી ગયા સુધી મારે દુઃખને પકડી જ રાખવું છે, છોડવું નથી. એવો જ થયો. હું તો આના વગર તો મરી ગયા સુધી ન ચાલે, એટલે મને મરી ગયા સુધી દુઃખ વગર ન ડાયો. વસ્ત્ર લોડાની મજા પડી ગઈ છે, નજીક પડી ગયું ને પેલું હવા 100 કિલોમીટર જવું પડે ને. પણ તો આપણે પ્રસાદ લેવા ગયા એ બધા નથી દેખાતા. હા કે પેલા કે મારે ત્યાં પ્રસાદ, મારે ત્યાં પ્રસાદ, પણ ખરો મહાપ્રસાદ છે. મહાપ્રકાશ એ મહાપ્રસાદ. ઘણા છે કે કોઈ બાકી હતું તો કહેવાનું કે એ બધા ક્યાં ગયા, બધાને કામ હોય ને, કંઈ બધા કંઈ વસી જેવા નવરા થોડા હોય. અંધારામાં અને ભગવાન તો બધે જ છે, એટલે ભાઈ ઘેરે ભગવાન જ છે. રોને કઈ ભમ્યા વિના ભટક્યા વિના એ બધા સાચું ને? આ ના પડે. ભગવાન બધે છે કે નહીં? બધે. ફરક એટલો, બહુ થોડો જ ફરક છે. બધે ભગવાનમાં એક છાંટો હું ભળેલો અને અહીં ભગવાનમાં છાંટો હું નથી. આટલો જાજો છે, આવતો એની પરમ શાંતિ, એનો પરમ આનંદ ને એની પેલી ઝંઝટ જફા જમેલા. એને પેલું વાક્ય હતા ને, અમે 2 સપના કર્યા. ક્ષીર સમુદ્રમાં છાંટો છાસ એટલે બધું ખાટું, એમ બ્રહ્મ સમુદ્રમાં છાંટો અહમ એટલે બધું ભ્રાંતિ. એવું ક્ષીર સમુદ્ર જે ભગવાન છે એમાં કોડિયા લક્ષ્મીજી ચરણ સેવા કરે તો એ ક્ષીર સમુદ્ર દૂધનું, એમાં છાંટો છાસ એટલે બધું ખાટું. એવી રીતે બ્રહ્મ સમુદ્રમાં છાંટો અહમ એટલે બધું ભ્રાંતિ. બોલો, અહીં એ છાંટો નથી, એટલે પરમ આનંદ, પરમ શાંતિ. અને અહીં રહે એટલે એને પણ એવું જ અનુભવાય કે આ વાત તો આ સાચી કે નહીં. અંધારામાં ડૂબ્યા જેવા પાતાળાદી સ્થળોમાં તેજનો થોડો પ્રકાશ દેખાતો હતો, ત્યારે પ્રાણીઓથી સુશોભિત રહેલા અને રજોગુણની વિશેષતાએ ધારણ કરી રહેલા ભૂલોક વિશે એ તેજનો પ્રકાશ મધ્યમ રીતે પડતો હતો. સત્વમય દેવગૃહોમાં તેનો મહાપ્રકાશ નિરંતર પડ્યા કરતો હતો. એ તેજ જગતરૂપી જૂની કોટડીમાં દીવાના જેવો પ્રકાશ આપતું હતું અને જળ તથા અંધકારને ગળી જવામાં તે એક મોટા કૂવાના જેવું હતું. એ તેજ દિશારૂપી સ્ત્રીઓને નિર્મળ અરીસાની પેઠે પ્રકાશ આપતું હતું અને રાત્રિરૂપી ઝાકળને ખસેડી રાખવામાં તે પ્રચંડ પવનના જેવું હતું. ચંદ્ર, સૂર્ય અને અગ્નિનું તો તે સર્વસ્વ જ હતું અને આકાશને જાણે કુમકુમનો લેપ કર્યો હોય એવો તેનો દેખાવ હતો. એ તે દિવસરૂપી ધાન્યને ઉત્પન્ન કરવામાં ક્યારા જેવું હતું
અંધકારથી ઢંકાઈ રહેલા રૂપોને તે પ્રકાશ આપી બહુ જ અનુગ્રહ કરતું હતું. આકાશરૂપ મહાવિશાળ કાચના વાસણને ધોવા સારું તો જાણે તે જળરૂપ જ હોય એમ દેખાતું હતું. પદાર્થોને સત્તા આપવાથી અને પ્રકાશ આપવાથી તે તેજ પરમાર્થ દ્રષ્ટિએ સત્ય એવા અધિષ્ઠાન ચૈતન્યનો જાણે નાનો ભાઈ હોય એમ દેખાતું હતું. જેમ રૂપાનું જ્ઞાન અને માનસિક સંકલ્પ વિકલ્પ આદિ ચિદાત્માનો જે ચમત્કાર છે તેમ તે તેજ ચિદાત્મા પ્રકાશે તે પ્રમાણે અંધકારને દૂર કરવામાં પોતાનો ચમત્કાર દેખાડતું હતું. વળી તે ક્રિયારૂપી કમલિનીને સૂર્યની પેઠે પ્રકાશ કરતું હતું અને પૃથ્વીમાં રહેલા જીવોના જીવિતનો તે મોટો આધાર હતું. એ તેજ બ્રહ્માંડરૂપી મોટી ખાઈમાં રહેલા એક મહાસાગર જેવું જણાતું હતું અને એની અંદર આકાશમાં રહેલ અસંખ્ય નક્ષત્રોરૂપી મણિઓ શોભી રહ્યા હતા. દિવસો, ઋતુઓ અને વર્ષોરૂપી મહાપ્રદીપ્ત વડવાગ્નિ આદિથી શોભ પામવાને લીધે તેની અંદર જાણે ખીણના પરપોટા ઉઠતા હોય એવું લાગતું હતું. એ તેજરૂપી મહાસાગર પોતે જળ વિનાનો હતો, છતાં પોતાના ચંદ્ર, સૂર્ય આદિ તરંગોમાં ફેલાઈ ગયેલ રજ વડે જાણે કાદવવાળો હોય તેવો જણાતો હતો. વળી જાણે તેનો નિરંતર ક્ષય ન થતો હોય એમ લાગતું હતું. હું તેજરૂપ થઈ જઈ સુવર્ણ આદિ ધાતુઓમાં સુવર્ણપાણરૂપ થઈ ગયો. મનુષ્ય આદિ પ્રાણીઓમાં પરાક્રમ આદિ રૂપે થઈ રહ્યો. રત્ન આદિમાં તેની અંદર રહેનારી અપૂર્વ કાંતિ રૂપે થઈ રહ્યો અને વર્ષા આદિમાં વીજળી રૂપ થઈ ગયો. હું મુખના જેવા કાંતિમાન ચંદ્રબિંબમાં ચાંદની રૂપ થઈ ગયો અને પાપણવાળા નેત્રોરૂપી ચિહ્નને ધારણ કરી રહેલા મનુષ્યોના મુખોરૂપી ચંદ્રબિંબમાં ચાંદનીના જેવી તેમજ સ્નેહરૂપી અમૃતના પૂરને સ્ત્રાવતી હાસ્ય તથા સ્નેહથી મિશ્ર એવી જે કઈ કાંતિ રહી છે તે રૂપ હું થઈ ગયો. સ્ત્રીઓની અંદર ગાલ, હાથ, નેત્ર, અક્ષિગોલક, ભ્રમર, હાથના પોચા અને કેશપાશ એ સર્વમાં પ્રકાશ આપનારો જે સ્ત્રી વર્ગનો સ્વાભાવિક કામવિલાસ છે અને જે કોઈ પણ પ્રકારે જીતી શકાય એવો નથી તે સર્વરૂપ હું બની ગયો. આ ત્રણેય લોકને તૃણના જેવા તુચ્છ કરીને શત્રુઓને થપાટ મારી નીચે પાડનાર વૃત્તાસુર આદિ પરાક્રમી પુરુષોના મસ્તકો ઉપર પણ હું વજ્ર પ્રહાર રૂપ થઈ ગયો અને સિંહ આદિ વીર પ્રાણીઓના ચિત્તમાં હું વીર્ય રૂપે થઈ રહ્યો. યોદ્ધાઓને રણ સંગ્રામમાં લડવાની પ્રવર્તનાના પ્રચંડ પરાક્રમ રૂપે હું થઈ રહ્યો. એટલે લોઢાના બખ્તરોનું અને ખડગોનું એકબીજામાં અથડાવું થતાં તેઓ તેમાંથી ઉત્પન્ન થયેલા કર્ણકટુ શબ્દો વડે ચપળતાવાળા આડંબરને ધારણ કરી પ્રસિદ્ધપણે રણભૂમિમાં ફરતા હતા. દેવતાઓમાં હું દૈત્ય શત્રુપર્ણના ભાવથી રહ્યો હતો અને દૈત્યોમાં દેવ શત્રુપર્ણના ભાવથી મેં સ્થિતિ કરી હતી. સર્વ પ્રાણી માત્રમાં હું બળ રૂપે રહ્યો હતો અને વૃક્ષ આદિ સ્થાવરમાં હું સ્થિરતા રૂપે રહ્યો હતો. પછી હે કમળના જેવા સુંદર નેત્રવાળા રામચંદ્રજી જેમ નિર્જળ ભૂમિ ઝાંઝવાના જળરૂપ બની જાય છે તેમ પોતાની ધારણા વડે કલ્પી લીધેલા જગતરૂપી આકાશની અંદર હું સૂર્યરૂપ બની ગયો અને મેં સૂર્યપણાનો અનુભવ કર્યો. દસે દિશાઓના અંતમાં મેં મારા કિરણ સમૂહોને ફેલાવી દીધા અને એમ મેં પર્વતરૂપી અવયવને ધારણ કરનાર જગતરૂપી પક્ષીને ગ્રહણ કરી રહેલા તેમજ ગામડાના જેવા બહુ જ નાના દેખાતા ભૂતકાળને ધારણ કરી રાખ્યું. આ પ્રમાણે મેં સૂર્યપણાનો અનુભવ કર્યો. મારું એ સૂર્યપણું ચંદ્રના પ્રકાશને ઈચ્છનારા કમળોની કળીઓને બંધ કરવામાં એક ચંદ્રના જેવું હતું અને અંધકારરૂપી સમુદ્રને શોષવામાં વડવાનળ જેવું હતું. બ્રહ્માંડરૂપી ઘરમાં તે દીવાની પેઠે પ્રકાશ આપતું હતું અને દિવસરૂપી ફળોની પંક્તિને ઉત્પન્ન કરવામાં તે વૃક્ષના જેવું હતું. એ સૂર્યપણાનો અનુભવ કર્યા પછી મેં ચંદ્રપણાનો અનુભવ કર્યો. એ ચંદ્રપણું જાણે રસાયણનો મોટો ધરો હતું, જાણે આકાશનું મુખ હતું અને રાત્રિરૂપી અભિસારિકાના હાસ્યરૂપ હતું. રાત્રિમાં વ્યવહાર કરનારા જીવોને તે પ્રકાશ આપતું હતું અને જગતની સર્વ સૌંદર્ય શોભાનું તે ઉપમા સ્થાન હતું. રાત્રિ
રોહિણી અને ચંદ્રવિકાસી કમળને તે અતિ પ્રિય હતું. વળી તે પ્રાણીઓની આંખોને અને મુખને આનંદ તથા પ્રકાશ આપતું હતું. ત્યાર પછી જાણે આકાશરૂપી લતાનો પુષ્પ સમૂહ હોય એમ દેખાતા અને સ્વર્ગના શુભરૂપી મકરંદના પ્રવાહમાં આસક્ત થઈ રહેલા મચ્છરાના સમૂહની પેઠે દેખાવ આપતા કોમળ તારાઓના સમૂહ રૂપું થઈ ગયો. પછી મેં રત્નપાણાનો અનુભવ કર્યો. તે રત્ન બજારમાં વેપારીઓના હાથે ત્રાજવામાં તોળાવાથી તોળાયું હતું અને તેની પહેલા સમુદ્રમાં પણ જળના તરંગોરૂપી હાથથી ઉછાળાને પ્રાપ્ત થયું હતું. પછી હું સમુદ્રની અંદર જળ પીનાર વડવાનો રૂપ બન્યો હતો અને મેં તેમાં મારા ભયથી ભાગતા ક્ષુદ્ર મત્સ્યોને ફરતા જોયા હતા. વળી સર્વત્ર જળનું શોષણ કરનારા સૂર્યકિરણ રૂપ બની જઈ મેં મારા પોતાના શરીરમાં જ પ્રકાશનો અનુભવ કર્યો હતો. મેઘ અને પર્વત આદિમાં વીજળી રૂપે અને દાવાનળ રૂપે પ્રવેશ કરી જઈ મેં તેમાં પણ પોતાના પ્રકાશનો અનુભવ કર્યો હતો. પછી અગ્નિભાવને પ્રાપ્ત થઈ કાષ્ઠને ચીરવામાં અસ્ખલિત જ્વાળાને ધારણ કરી રહેલ અને કાષ્ઠોનું ફાટવું તથા દુર્નિવાર તથા મહાકઠિન શબ્દથી સર્વત્ર પ્રસરી રહેલ અગ્નિપણાનો મેં અનુભવ કર્યો. વળી યજ્ઞના અગ્નિરૂપ બની જઈ મેં નાના પ્રકારના ભૂત દ્રવ્યને ગળી જઈને તેથી થતા કલ્યાણનો પણ અનુભવ કર્યો. જેમ પામર પુરુષો વિતંડાવાદ આદિથી વિવેકી પુરુષના પાંડિત્યનો પરાભવ કરી તેના ચિત્તમાં સંતાપ ઉત્પન્ન કરે છે, તેમ મેં પણ અગ્નિભાવને પ્રાપ્ત થઈ જઈ ખજાનામાં રહેલા મહાદેદિત્યમાન સુવર્ણ, માણેક, મોતી, મણિ ઇત્યાદિના તેજનો ભસ્મ તેઓની ભસ્મ કરી દેવાથી પરાભવ કરી તેમના ધણીના ચિત્તમાં મોટો સંતાપ પેદા કર્યો હતો. મેં મોતીના હાર રૂપે બની દૈત્યોની, નાગોની, ગંધર્વોની અને રાજાઓની સ્ત્રીઓના સ્તનરૂપી શિખરોમાં વિશ્રામ લીધો હતો. હું પતંગિયારૂપ થઈ જઈ માર્ગમાં ફરતા મનુષ્યના પગની નીચે કચરાયો હતો અને સ્ત્રીઓના મુખમાં તો મેં તિલકના જેવી શોભા પેદા કરી હતી. અહો, અવસ્થાથી થતા ફેરફારો તો જુઓ. કોઈક સમયે હું આકાશમાં રહેલા મેઘોમાં વીજળીરૂપ બની ગયો હતો અને જેમ માછલી જળના તરંગોથી ગાજી રહેલા સમુદ્રમાં ફર્યા કરે તેમ હું સુંદરતાથી ફરતો હતો. કોઈક સમયે અને કોઈક સ્થળે પુષ્પકળીના જેવા કોમળ અંગવાળા દીવારૂપ બની જઈ મેં રાજમંદિરોની વિશેષ સ્ત્રીઓનો સુરત પ્રસંગ જોયો હતો. કોઈક ઠેકાણે અને કોઈક સમયે જ્વાળારૂપી સુવર્ણને ખંડિત કરી એવા આકારવાળા અને વાંકની ઉપરના શિખાના ભાગમાં રૂઢ થઈ રહેલા કાજળના સંગથી ખેદ પામીને મંદ કાંતિવાળા થઈ ગઈ દીવારૂપ હું બન્યો હતો. ત્યારે મેં જ્વાળા આદિ અવયવનો સંકોચ તથા વિસ્તાર કરવાથી કાચબાના જેવું રૂપ ધારણ કર્યું હતું. કોઈક સમયે હું પ્રલયકાળના અગ્નિરૂપ થઈ ગયો હતો અને પ્રલય સમયમાં સર્વ જગતમાં ફરી વળવાથી મને મહાન શ્રમ પડ્યો હતો. આથી જેમ રુદ્રના વાહનરૂપ મેઘમાં વીજળી લીન થઈ જાય તેમ હું કાજળ વડે શામ થઈ રહેલા આકાશમાં લીન થઈ ગયો હતો. કોઈક સમયે વડવાનળ રૂપ બની જઈ મેં જગતમાં પ્રલય પર્યંત સાગરમાં જળનું શોષણ કર્યું હતું અને છેવટે આકાશમાં શૂન્ય જેવા થઈ રહેલા સમુદ્રમાં નૃત્ય કર્યું હતું. કોઈક સમયે ઉંબડિયા રૂપી દાંતવાળા જ્વાળારૂપી હાથને ધારણ કરી રહેલા અને ચપળ ધુમાડાઓના ઘોટારૂપી તીવ્ર કેશ વડે શોભી રહેલા અગ્નિરૂપ બની જઈ મેં નગર તથા દેશ આદિને બાળી નાખ્યા હતા. તેમજ તેમની અંદરના જીવોને કોળીઓ કરીને કાષ્ઠ આદિ પદાર્થોને ભક્ષણ યોગ્ય કર્યા હતા. કોઈક સમયે મેં લોઢાના ગોળામાં અગ્નિરૂપે નિવાસ કર્યો હતો અને લોઢાના હથોડાઓનો તથા પાષાણોનો પ્રહાર વાગતા મેં અગ્નિના તણખાઓ તથા પાષાણોની કાંકરીઓ ઉડાડી હતી. કારણ કે મારો હેતુ હથોડા મારનાર લોહારનો દાહ કરવાનો હતો. કોઈક સમયે સર્વ પ્રાણીઓની નજર ન પડે તેવી રીતે મોટી શિલાની અંદર વજ્રમણી, વૈદુર્યમણી આદિ રૂપે રહી મેં સેંકડો યુગો ગાળ્યા હતા. રામ બોલ્યા, હે માનદાતા મહારાજ, પાષાણ મણી આદિ અવસ્થામાં દોઢ પાનું. હવે બધાને પ્રસાદ આપી દે.
એટલે પોતે અનંત શુદ્ધ ચિદાકાશ છે અને એક ખાલી આભાસ માત્ર આ બધું દ્રશ્ય પ્રપંચ રૂપ છે, પાસે છે, સ્વપ્નબદ્ધ અને આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી એ બધું. ભજન આપ્યા
18 તારીખ. ના, 18 તારીખે. એવું હોય છે વધારે અંતરાય બે દિવસ પછી 4 દિવસ એ દૂધવાળાનો પ્રસાદ અક્ષી